પગથિયાનો પથ્થર બોલે એમ. મંદિરની માલિકા એક જ જગ્યાએથી આરસ આવેલો. મંદિરનું સર્વે કામ મૂર્તિ શીખે એ જ આરસમાંથી મૂર્તિ બનીને એ જ આરસમાંથી આખા મંદિરમાં આરસ પથરાયો. છેવટે પગથિયા પણ એ જ આરસના અને એ જ આરસની મૂર્તિ. ત્યારે જે પગથિયું હતું ને, પગથિયું હતું એ મૂર્તિને પૂછે છે કે તું મૂર્તિ કેમ બન્યો? આપણે એક જગ્યાએથી આવ્યા, હારે રહ્યા, અમને જગ્યા અહીં મળીને તું મૂર્તિમાં. આવું સરસ મજાનું ભજન કવિશ્રી નાનું ભરાટ એમની રચના બહુ સરસ મજાની. આવો પગથિયાનો પથ્થર બોલે, પથ્થર બોલે ભાઈ તું મૂર્તિ બન્યો કેમ? ભાઈ તું મૂર્તિ બન્યો કેમ? પગથિયાનો પથ્થર બોલે, પગથિયાનો પથ્થર બોલે. પગથિયું ભગવાનની મૂર્તિને પૂછે છે કે તું મૂર્તિ કેમ બન્યો? અમારી જગ્યા અહીંયા કેમ? વળી એક જ કુળના એક કુટુંબના અણહાર બેઉની, એક કુળના એક કુટુંબના એ અણસાર બેઉની એક જ સમયે બહાર આવ્યા, એક જ સમયે બહાર આવ્યા. રહ્યા કુશળ ક્ષેમ, આપણે રહ્યા કુશળ ક્ષેમ. પગથિયાનો પથ્થર બોલે, પગથિયાનો પથ્થર બોલે. મનોહર તારી મૂર્તિ બની પગે લાગે હવે. મારી ઉપર પગ દઈને જાય તને ત્યાં તને પગે લાગે. એક કુટુંબના એક કુળના ભાઈ હારે આવ્યા, અમારી ઉપર પગ દઈને જાય તને ત્યાં તને પગે લાગે. મનોહર તારી મૂર્તિ બની સૌ પગે લાગે. વળી આજ હવાર આરતી ઉતરે, સાંજ સવાર આરતી ઉતરે. હવ રાખે તારી નેમ, સૌ રાખે તારી નેમ. પગથિયાનો પથ્થર બોલે. પગથિયું કહે છે કે હા જવાર તારી આરતી ઉતરે અને હવ રાખે તારી નેમ. તારી બાધા રાખે, તારા નીમ રાખે. કોઈ પગથિયાનું નીમ લીધું હોય એવું તો આંધળો ન જતા નથી. આનું કારણ શું? વળી આગળ કે સુંદર સારા વસ્ત્રો શોભે, ગળે શોભે. હે સુંદર સારા વસ્ત્રો શોભે, ગળે શોભે. હારા હારા વસ્ત્રો પહેરાવે, અંગે સોના રૂપાના ઘરેણા પહેરાવે. વળી કર જોડી હવ વંદન કરે, કર જોડી સવ વંદન કરે. જાણે જીવતા જેમ, અજ જાણે જીવતા જેમ. પગથિયાનો પથ્થર બોલે, પથ્થર બોલે.
ભાઈ તું મૂર્તિ બન્યો કેમ, હજી મૂર્તિ બન્યો તું કેમ, પગથિયાનો પથ્થર બોલે. આ પ્રમાણે જયારે કીધું ને ત્યારે એ મૂર્તિમાંથી જવાબ આવી નીકળ્યો. ભાઈ મૂર્તિએ પગથિયાને કીધું કે સાંભળી લે, કાકણ થોડા ગાવસયા એ ઘડનારે રાખી નહીં રહે. કાકણ થોડા નામ ગાવસયા ઘડનારે રાખી નહીં રહે. ગાવ પડે ઘટ ભરે, ગાવ પડે ઘટ ભરે, અજદીપી ઉઠ્યો એમ, દીપી ઉઠ્યો એમ, પગથિયાનો પથ્થર બોલે. એ મૂર્તિ જવાબ આપે કે અમારી ઉપર હથોડાના ઘા પડ્યા, ઘડનારે રેમ ન રાખી. કારીગરે પગ તળે કચરી પ્રભુની મૂર્તિ ઘડી, કારીગરે પગ તળે કચરી પ્રભુની મૂર્તિ ઘડી, પણ દર્શન કરતા પહેલા પૂછીજો કે માથે કેટલી હથોડી પડી. મોટાઈ નથી, મફતમાં પડી. વાત વળી મૂર્તિ પગથિયાને કહે છે કે ઘાવ તારી ઉપર પડતા હતા, તને તપાસી જોયું એકદમ. તારી ઉપર ઘાવ પડતા તું બોધું બોલ્યો કે. વિચાર કરજો કે માતાઓ બહેનો માટલા લેવા જાય ને તો આમ પેલા આમ ટકોરા મારીને જોઈ હરખું આમ નક્કોર બોલતું હોય તો લે, બોધું બોલતું હોય માટલું એ ન લે. તો આ તો મૂર્તિ બનાવવાની. હે તારી ઉપર ઘાવ પડતા તું બોધું બોલ્યો કેમ, નકર નથી તું નમાલો, નકર નથી તું નમાલો, પડ્યો શિલ્પી ને પ્રેમ. તારી પર ટકોરા માર્યા ને એટલે શિલ્પી જે હતો એને એમ પડ્યું કે આ બોધું બોલે, આ મૂર્તિમાં નહીં આવે. અને અમારી ઉપર હથોડાના ઘા પડ્યા તો એમ બોલ્યા નહોતા. આવો શિલ્પી ને પડ્યો વેમ, પગથિયાનો પથ્થર બોલે. છેલ્લે કવિ કહે નાનું ભરાડ ભીતર પોલાણ એ અળગો થઈ ગયો એમ. ભીતરમાં પોલાણ રાખ્યું ને, નક્કર નહીં બોલું. તમે જોજો એટલે શેરડી હોય ને એ આમ દળદાર હોય, નક્કી હોય ને, હોલી હોય તો એમાં રસ ન હોય. એ કેટલી વાત છે. નાનું ભરાડ ભીતર પોલાણ અલગો થઈ ગયો તું એમ. દુઃખ સહ્યું ન સહેજે તે તો, દુઃખ સહ્યું નહીં સહેજે તે તો, પછી બન્યો પગથિયું એમ. પગથિયાનો પથ્થર બોલે, પથ્થર બોલે એમ. ભાઈ તું મૂર્તિ બન્યો કેમ, હજી મૂર્તિ બન્યો તું કેમ, પગથિયાનો પથ્થર બોલે, પગથિયાનો પથ્થર બોલે, પગથિયાનો પથ્થર બોલે.